ભાવનગરમાં મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું। ડિમોલેશનના વિરોધ કરનાર કેટલાક લોકોની અટકાયત। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના કુંભારવાડા મોક્ષ મંદિરના નાળા પાસે મેગા ડિમોલેશનની હાથ ધરવામાં આવ્યું। તંત્ર દ્વારા 3 હિટાચી મશીન તથા જીસીબી સહિતનો સામગ્રી સાથે ડિમોલેશન શરૂ કરી દેવામાં આવ્યું છે। આ ડિમોલેશન દરમિયાન મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જ્યારે મહાનગરપાલિકા દ્વારા અગાઉ આ લોકોને નોટિસ પણ આપી દેવામાં આવી હતી। આ ડિમોલેશન 811 મકાનધારકોને નોટિસ આપવામાં આવી હતી। જો કે આ ડિમોલેશનનો વિરોધ કરવા આવેલા કોંગ્રેસના આગેવાનો અને કેટલાક સ્થાનિકોની અટકાયત કરવામાં આવી। રિપોર્ટર આશીષ પરમાર, ભાવનગર। પ્રકાશભાઈ, આજે મહાનગરપાલિકા દ્વારા જે ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે ને તમારી ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે, શું કહેશો? મને ગઈકાલે રાત્રે મેગા ડિમોલેશનની બધી તૈયારી થઈ ગઈ। રાત્રે અનેક આગેવાનો સાથે વાતચીતનો દોર ચાલુ કર્યો કે અટકે, રમઝાન મહિનો છે, પવિત્ર મહિનો છે, કદાચ એ મહિના પૂરતું પણ રોકે, પણ કોઈ હિસાબે એકના બે ન થયા લોકો સવારે ના છૂટકે અધિકારી સાહેબ પાસે જવું પડ્યું અને રોકવાના પ્રયત્ન કર્યા કે ભાઈ 1 મહિના માટે તો 15-20 દિવસ છે, બાકી રમઝાનના કદાચ રોકાઈ જાય। પણ મને એવું લાગે છે ભાવનગરમાં અનેક સંસ્થા છે, અન્ય ઉદ્યોગપતિને 260ની નોટિસ ઓલરેડી આ લોકોએ આપી છે। ત્યાં પાડવા નથી જવું, શું કામ પાડવા નથી જતા? કેમ કે એ વગદાર લોકો છે, પૈસાદાર લોકો છે અને આ ગરીબ માણસોના પડખે કોઈ નથી। અનેક વખત આંદોલન કર્યા, રજૂઆત કરી, માન્ય શક્તિસિંહજી ગોહિલ સાહેબ, જિગ્નેશ મેવાણી સાહેબ આવેલા, ત્યારે કમિશનર અધિકારીને શાસકોએ કીધું કે અમે સકારાત્મક નિર્ણય લેવું, વૈકલ્પિક વ્યવસ્થા કરી દઈશું, પણ કાંઈ કર્યું નહીં। બસ આ ગરીબોના મકાન કેમ જલ્દીથી પાડવા એ જ આ લોકોએ નક્કી કર્યું હતું। સવારે અમે છતાં પણ અમે વિરોધ દર્શાવ્યો તો અમને ડિટેન કરી અને પોલીસ ધરપકડ કરી લઈ।